આજરોજ સાંજે 4 વાગ્યે એમએમસીના કર્મચારીઓ રંગબેરંગી કપડાં નહીં પહેરી શકે. વિભાગ પ્રમાણે કર્મચારીઓનો યુનિફોર્મ હશે. ઓળખપત્ર પણ અપાશે. અરજદારો ડ્રેસ કોડથી ચોક્કસ કર્મીને ઓળખી શકશે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પોતાના કર્મચારીઓની એક ચોક્કસ ઓળખ અને એકતાનો ભાવ સ્થાપના તે માટે એક વિશેષ રૂપે યુનિફોર્મની પેટર્ન નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મનપા દ્વારા કર્મચારીઓ માટેના યુનિફોર્મની ખરીદી માટે જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જે પ્રક્રિયા આગામી દિવસોમાં મહેસાણા કોર્પોરેશનના કર્મચારીઓ રંગબેરંગી નહીં પરંતુ એકતાના ભાવ અને શિસ્ત સાથે એક જ યુનિફોર્મમાં જોવા મળશે. શાખા પ્રમાણે કર્મચારીઓને અલગ અલગ યુનિફોર્મ અપાશે. ગણવેશ કે પ્રમાણિત કપડાં છે જે ચોક્કસ જૂથ અથવા સંગઠનના સભ્યો દ્વારા પહેરવામાં આવે છે, જેથી તેઓ જૂથની ઓળખ બની રહે અને તેમની વચ્ચે એકતા ભાવના બનાવી રહે. ત્યારે મહેસાણા મનપા દ્વારા સંસ્થામાં જોડાયેલા શાખા અધિકારીઓ, ક્લાર્ક, વાહન ચાલકો, સેવકો સહિતના તમામ વર્ગના કર્મચારીઓ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવેલ છે. યુનિફોર્મ થકી મનપાના કર્મચારીઓમાં સુસંગત દેખાવ અને પોતાનાપણાની ભાવનાને પ્રોત્સાહન મળી રહે. જો આ જાહેર સંસ્થામાં આવતા અરજદારો અને મુલાકાતીઓને યુનિફોર્મના ડ્રેસકોડથી મનપાના ચોક્કસ કર્મચારીઓને ઓળખી શકે, જેથી કોઈ અનઅધિકૃત વ્યક્તિ સંસ્થાની ઓળખથી સીધી જ રીતે અલગ તરી આવશે. યુનિફોર્મની સાથે ઓળખપત્ર પણ આપવામાં આવશે. સાવચેતી અને સુરક્ષાના કામ પણ યુનિફોર્મ મહત્વની ભૂમિકા અદા કરે છે. મનપાના કમિશનર જણાવ્યા અનુસાર હાલમાં ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. મનપાના કર્મચારીઓને યુનિફોર્મની સાથે સાથે ઓળખપત્ર પણ આપવામાં આવશે. આગામી દિવસોમાં મનપાના કર્મચારીઓ એક જ ડ્રેસ કોડમાં પોતાના શિસ્ત અને શિષ્ટાચારથી ઓળખ પોતે જ કરાવી શકશે.